મહત્વના સમાચાર તરફ આગળ નજર કરીએ। ગુજરાતી અભિનેત્રી જીલ જોશી જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જંજીર ધોજ નજીક રીલ બનાવવા અંગે ફરિયાદ નોંધાઈ છે। કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડાવી અને રીલ બનાવી હતી। કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જીલ જોશી વિરુદ્ધ ફરિયાદ। તો ગુજરાતી અભિનેત્રી જીલ જોશી કે જેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જામવાડામાં આવેલો જંજીરનો પ્રખ્યાત ધોધ કે જ્યાં રીલ બનાવી હતી, આ રીલ બનાવવાને લઈ અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કલેક્ટરનું જાહેરનામું છે કે હાલ ધોધ ભયજનક સપાટીથી વહી રહ્યો છે, જેથી કરી અને કિનારે ન જવું છતાં પણ આ અભિનેત્રીએ જંજીરના ધોધના કિનારે બેસીને રીલ બનાવી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો, જેને લઈ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જીલ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે। તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, અભિનેત્રી જીલ જોશી કે જેણે જંજીર ધોધ નજીક આ જોખમી રીલ બનાવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિલીપ મોરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, આ બનાવને લઈ શું વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ પણ એક કપલ છે જે જંજીરના ધોધ નજીક રીલ બનાવતું નજરે પડ્યું હતું, તેના બર્થડેની ઉજવણી કરતું હતું, તેના ઉપર પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને હવે આ અભિનેત્રી છે તે પણ ત્યાં ધોધ નજીક જઈને ખુરશી રાખીને રીલ્સ બનાવી હતી। કલેક્ટરનું જાહેરનામું છે, કારણ કે અનેક લોકો અહીંયા મોતના મુખમાં ધકેલાયા છે, અનેક લોકોના મોત થયા છે, જેના કારણે આ ધોધ નજીક જતા લોકો છે તે અકસ્માતે તેમાં ખાબકે છે અને મોતને ભેટે છે, જેના કારણે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ધોધ નજીક ન જવું, ન તો સેલ્ફી લેવી। છતાં પણ ધજિયા ઉડાવી છે કલેક્ટરના જાહેરનામાની અને આખરે આ સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદી બની અને જીલ જોશી સામે ફરિયાદ દાખલ કરી છે। જી દિલીપ, સમગ્ર જાણકારી બદલ આભાર।